ટાઈમ ઇઝ રનિંગ આઉટ એ પણ એક વસ્તુ છે કે સમય આપણે સમજીએ છીએ પણ આપણી પાસે સમય છે નહીં. ભાગદોડમાં આપણે ઘણું બધું ઇગ્નોર કરી નાખીએ છીએ. બહુ બધું મિસ થઈ જાય છે લાઈફમાં. પછી અચાનક કંઈક એવું થઈ જાય ને પછી તમે સમયને કોસતા હો છો, અરે યાર થોડો ટાઈમ મને મળી ગયો. કામને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. વોટ યુ આર વર્કિંગ, જેમ કે તમે એમએલએ હતા ને તમારે ઈડર સતત જવું પડતું હતું ને એ 5 વર્ષ તો તમે ઘરે રહ્યા જ નથી એમ કહું તો ચાલે. પણ આઈ નેવર કમ્પ્લેન, બીકોઝ મને ખબર છે કે ભગવાને મોકો આપ્યો છે તમને આટલી લોકોની સેવા કરવાનો, તો એ સમયને આપણે વેડફવા તો ન જ દેવાય. અને અમે ફેમિલી સાથે જ છીએ. તમે કેવી રીતે કોમ્પન્સેટ કરતા હતા? એ જે થોડો ઘણો સમય પણ અમને આપતા હતા ને એક ક્વોલિટી ટાઈમ હતો, મજા કરતા હતા. ક્યાં કામ છોડીને તો ન જ બધું કરવું જોઈએ. કામને અને લાઈફને અને ઘરને અને રિલેશનશિપને કેવી રીતે બેલેન્સ કરવું એ તમારે જાતે જ ફિગર આઉટ કરવાનું છે.